ડૉક્ટર યોગેશ ગુપ્તાજી, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. જેરિયાટિક્સ એટલે શું? 60 કે 65 વર્ષ પછી જે વડીલો હોય એ બીમાર પડે તો એમના માટે પણ સ્પેશિયલ ડૉક્ટર કેમ નહીં? સો એ સ્પેશિયલ ડૉક્ટરનું નામ છે જીરિયાટ્રિક્સ. પોલીફાર્મસી છે શું? ખાલી દવાથી ટ્રીટમેન્ટ નથી થતી, હા. ક્યારેક ક્યારેક દવા ઓછી કરવાથી બી ટ્રીટમેન્ટ થાય. દિવસમાં કેટલા સ્ટેપ્સ ચાલવા જોઈએ? એક્સરસાઇઝ ઇમ્પોર્ટન્ટ નથી, ફિઝિકલ એક્ટિવિટી ઇમ્પોર્ટન્ટ છે. સિટિંગ ઇઝ ન્યૂ સ્મોકિંગ. 6 કલાકથી વધારે બેસી રહો ને તે એઝ ગુડ એઝ 5 સિગરેટ્સ. સિમ્પલ પ્રશ્ન પૂછું કે હું તેલ પસંદ કરું કે ઘી પસંદ કરું? ઘી ઓર ઓઇલ બંને ખરાબ, બંનેને તમે વાપરી શકો. ઓઇલ બદલતા રહેવું જોઈએ અને મહિનાની અંદર 150 થી 200 ml વાપરવું જોઈએ. હમણાં પાછલા દિવસોમાં ઘણા બધા કેસીસ એવા જોવા મળ્યા કે ક્રિકેટ રમતા હતા અને ઢળી પડ્યા. એ હાર્ટ એટેક નથી, એ કાર્ડિયક અરેસ્ટ છે. એનો મતલબ કે મારું હૃદય સડનલી બંધ પડી ગયું ધબકતા, બરાબર. એટલે કે એને ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી બંધ પડી ગઈ. એસિડિટી તમને બી થતી હશે, મને બી થાય છે, દરેકને થતી હોય છે. ક્યારેક વડાપાવ ખાધા ને ક્યારેક દાબેલી ખાધી ને ક્યારેક સેન્ડવિચ ખાધી, સાહેબ આજે ટાઈમ નહોતો મળ્યો એટલે મેં નાસ્તો ના કર્યો. એવા લોકોને ધીરે ધીરે એકદમથી નથી થતું કે મેં 5 વર્ષ 6 વર્ષ સુધી આવું કામ કર્યું હોય તો મારું પેટ ક્યાં સુધી સહન કરે. ક્યારેક તો એ બળાપો કરે ને. કોકને કબજિયાતની સમસ્યા હોય તો કોઈ ચૂરણ ખાય છે, કોઈ ગોળી ખાય છે. જો હું આખા દિવસમાં પાણી ઓછું પીવું છું તો મારા મળને પાણી ઓછું મળશે, તો મારો મળ કડક થશે, બરાબર છે. તો એ નીચે નહીં જ ઉતરે. રાઈટ. હું ફાઇબર્સ ઓછો લઉં છું તો બલ્ક જ નહીં બને. હા હા. સો આ બે વસ્તુ બહુ જ મહત્વની છે. નસકોરા કુદરતી રીતે બોલતા હોય કે એવું કહે છે કે બહુ થાકી ગયો હોય માણસ અને ફ્રિક્વન્ટ જ્યારે અવાજ એનો મોટો હોય નસકોરા પહેલાના જમાનામાં એવું કહેતું કે ખરાબ આદત છે, આ તો નસકોરા બોલે છે, પણ ના. છેલ્લા 15 વર્ષથી કે 20 વર્ષથી નસકોરા એટલે સ્લીપ એપનિયા, એટલે કે મારી બ્રેન ઊંઘમાં જાગી રહી છે. પાણી આપણે કેટલું પીવું જોઈએ? પાણી કેટલું પીવું ને આ લીટર્સમાં નથી થતું, ગ્લાસમાં નથી થતું. તમારું બોડી કે ત્યારે પાણી પીવું જોઈએ. ઘણી વખત જીમમાં લોકો જાય છે તો પ્રોટીન પાવડર પીતા હોય છે. એ આર્ટિફિશિયલ પ્રોટીન છે. મારી કિડનીમાં તાકાત જ નથી હોતી એને બહાર ફેંકવાની, એટલે કિડની ફેલ થવાના ચાન્સીસ બહુ જ વધી જાય છે. બરાબર. જમવાની થાળી, એના 3 મુખ્ય ઝેરની જો વાત કરીએ, સફેદ ઝેર, શુગર એટલે ખાંડ જે રિફાઇન્ડ છે, પ્રોસેસ્ડ છે, પ્રોસેસ્ડ, એ મારા બોડીમાં તાકાત જ નથી એને સહન કરવાની. બીજો જે સફેદ ઝેર છે ને સોલ્ટ છે, બહારનો 100% ખોરાક, અને ઘરમાં પણ હવે તો લોકો એ મેદો, વ્હાઇટ ફ્લોર. એન્ટીબાયોટિક્સનો વધારે પડતો ઉપયોગ એ કેવા દુષ્પરિણામો ઊભા કરી શકે છે? મારા મોટા આંતરડાની અંદર મિલિયન્સ બેક્ટેરિયા છે, જે સારા બેક્ટેરિયા કહેવાય. જો એ ના હોય ને તો અગેન હું જીવન ના જીવી શકું. જેટલું એસિડ જરૂરી છે એટલું એ બેક્ટેરિયા જરૂરી છે. સો હું જ્યારે કોઈ પણ એન્ટીબાયોટિક ખાઉં છું, જરૂરી કે બિનજરૂરી, મારા સારા બેક્ટેરિયા પણ મારી નાખે છે, અને એ સારા બેક્ટેરિયાને પાછા આવતા મહિનાઓ લાગી જાય છે.